આ તરફ ઊંઝાના યાત્રાધામ એઠોર ગણપતિ મંદિર ચૂંટણીને લઈને વિવાદમાં જોવા મળી રહ્યું છે। આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે। ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે આ આખી ચૂંટણીનો જ બહિષ્કાર કરી નાખ્યો। ટ્રસ્ટીઓની ચૂંટણી મામલે થયેલા હુકમ મુદ્દે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। હાઈકોર્ટના હુકમથી વિપરીત ચૂંટણીના પગલે બહિષ્કાર થઈ રહ્યો છે। ટ્રસ્ટીઓની ચૂંટણી માટે થઈ રહ્યું છે ટ્રસ્ટીઓની જે ચૂંટણી છે તેના માટે અહીં મતદાન થઈ રહ્યું છે, ત્યારે વિકાસ પેનલની સર્વ સમાજને પ્રતિનિધિત્વની માંગ છે। એકતરફી ચૂંટણી કરવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। ઇતિહાસમાં પ્રથમવાર અહીંયા જે છે તે ચૂંટણી થઈ રહી છે। આમ તો પરંપરાગત રીતે 1984 થતી આવતી હતી, પણ એ ચૂંટણી ગામ લોકો ભેગા થઈ અને સર્વસંમતિથી નક્કી કરતા હતા ઉમેદવારો, અને એ રીતે કાયમ આ સંસ્થાના ટ્રસ્ટીઓની નિમણૂક થતી હતી। આ પહેલી વખત એવું બન્યું છે 1984 પછી, 40 વર્ષ પછી, કે જેમાં ચૂંટણી જે કાયદેસર જે દર વખત ચૂંટણી થતી હોય ગ્રામ પંચાયતની, એવી ચૂંટણીનો માહોલ કરવો પડ્યો છે। ટોટલ 7 ઉમેદવાર પરિવર્તન પેનલના નામથી છે અને બીજા 7 ઉમેદવાર જે હાલ ટ્રસ્ટી મંડળ ચાલુ હતું એમાંના છે। ગણપતિ દાદાની ચૂંટણી આજે નિષ્પક્ષ રીતે થઈ રહી છે અને બધા સર્વ જ્ઞાતિના ભાઈ બહેનો એ મતદાન કરવા માટે લાઈનમાં ઊભા છે। પ્રથમ વખત ચૂંટણી થાય